ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જૂન 2024 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસું આગળ વધતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલથી જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ કચ્છમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું છે અને ગઈકાલે ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થયો છે। તો આજથી વરસાદની તીવ્રતામાં વધારો થશે અને આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો તથા મધ્ય ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરાઈ છે। જેમાં આજે સાંજના સમય દરમિયાન દાહોદ, ગોધરા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, અંકલેશ્વર તથા સુરત, વલસાડ તેમજ વાપી, નવસારી તથા બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ અને ખેડામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। સાથે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। તેમજ ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ, બોટાદ, દીવ તેમજ જૂનાગઢ સહિત વિસ્તારમાં આજે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ભાવનગરના મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા સહિત વિસ્તારમાં આજે રાત્રિ દરમિયાન સારા વરસાદની સંભાવના રહેલી છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને આહવામાં ભારે વરસાદની સંભાવના છે। તેમજ આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।